વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો। 2 આરોપીઓની ધરપકડ કરતી પોલીસ ટીમ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ 25ના રોજ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પાંચાભાઈ રૂપાભાઈ રંગપરા ઉંમર વર્ષ 30 રહે જાલી નામના યુવાનનું પ્રથમ દવા પીવાથી મોત થયાનું જણાવતા આ બાબતે શંકા ઉપજતા પોલીસે મૃતકની લાશનું ફોરેન્સિક વિભાગ રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરાવતા રિપોર્ટમાં યુવાનનું મોત ગળે ટૂંપો આપવાથી શ્વાસ રૂંધાઈ જતા થયાનો ખુલાસો થયો છે। જેથી આ બાબતે મૃતકના ભાઈ ફરિયાદી ચોથાભાઈ રૂપાભાઈ રંગપરાએ આરોપી અરુણાબેન ગોરિયા તથા ધનજીભાઈ માલકિયા સામે ફરિયાદ નોંધાવી હતી। જેના આધારે વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા આરોપી અરુણાબેન મનસુખભાઈ ગોરિયા ઉંમર વર્ષ 35 અને ધનજીભાઈ કાનાભાઈ માલકિયા ઉંમર વર્ષ 23 વચ્ચે પ્રેમ સંબંધમાં મરણ જનાર 8 ખીલી રૂપિયે હોય। જેથી આરોપીઓએ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચી પાંચાભાઈને ગળે ટૂંપો આપી મોત નિપજાવી મરણ જનારે દવા પીધી હોવાની ખોટી સ્ટોરી જણાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો હતો। જેથી આ બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા બંનેએ ગુનો કર્યાની કબૂલાત આપી હતી।